હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો જો નંદની અને ધૈર્યભાઈ આજે રમે છે બેટ દડે. તો કોણ જીતે જોઈએ આપણે. હે નંદની બેન, નવું બેટ લીધું બેટા? કોણ લેવું? તો ગાઈસ, નંદની બેન આજે આપણને શ્લોક સંભળાવશે, કારણ કે બહુ ઝાઝા ટાઈમ પહેલા શ્લોક આપણે સાંભળ્યો હતો, તો આજે સંભળાવી દેશે. નંદની બેન શ્લોક સંભળાવો ને. હે નંદની બેન, એક શ્લોક કહી દે ને, મજા આવે. કયો બોલશો? કયો સંભળાવશો? ગુરુ બ્રહ્મા. જોરથી બોલ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે માતા કહી દે ને. તમેવ માતા સપિતા તમેવ બંધુ સસકા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. બીજું કઈ કહેવાનું છે તારે? મજા આવે રમવાની? અને જો આ બાજુ ધૈર્યભાઈ જો એનું કામ શરૂ કરી દીધું. જુઓ શું કરો છો ધૈર્યભાઈ? હા રમીએ, મજા આવશે. બોલો તો ક્યાં કાઢવા જજો? ધૈર્ય બોલ મળી જાય બેટા, મળી જાય બોલ, મળી જાય નહીં. તો ગાઈસ, હાલ અત્યારમાં સાંજના 6 વાગી ગયા છે અને જો અમે લોકો ગાર્ડનમાં આવી ગયા છીએ બાળકોને લઈને. ધૈર્યભાઈ શું કરે જો? ધૈર્યભાઈ ઘોડો ચલાવે છે જો. અરે વાહ ધૈર્ય. અને જો હાલ અત્યારમાં જ વાતાવરણ પણ બહુ જ ફાઇન છે, કારણ કે સોનેરી તડકો છે. જો તમને બતાવું છું. તો ગાઈસ, વરસાદ પછી આજે પહેલી વાર તડકો મસ્ત મજાનો જોયો છે. જો તમને બતાવું, સોનેરી તડકો છે જો. જો આ બધા બાળકો હિસકા ખાય છે મસ્ત મસ્ત એવા. જો તો ગાઈસ, સરસ મજાની બદામ છે, તમને બતાવું છું. પાકી ગઈ બદામ હું બધી. જો ધૈર્યભાઈ ની ખાય છે. ધૈર્ય શું ખાશો? મમ ખાશો? તો મિત્રો, હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બાળકોને ભૂખ લાગી છે, તો હવે એના માટે મસ્ત બિસ્કિટ ભાખરી બનાવી છે. તો બિસ્કિટ ભાખરી બનાવવા માટે જો એકચ્યુઅલી મેં લોટ બાંધી લીધો છે કડક એવો, અને જો આ રીતના આપણે જે સ્પૂન આવે એનાથી આ રીતના હોલ પાડી દીધા છે. અને હવે ઘી વડે આપણે એને શેકી લઈશું. તો આ રીતના ઘી લગાવવાનું અને ધીમી ફ્લેમ પર આપણે શેકી લેવાની છે ભાખરી. અને થોડી થોડી શેકાઈ જાય પછી આપણે એને ફેરવી લેવાની છે. જો આ બાજુ થોડી થોડી શેકાઈ ગઈ છે, તો આપણે એને ફેરવી લીધી છે અને પાછું ઘી લગાવી દેવાનું છે. અને ધીમા ગેસ ઉપર આપણે ચોડવવાની છે. જો આવી રીતના સરસ મજાની બાળકોને બહુ જ ભાવશે એવી સરસ મજાની બિસ્કિટ ભાખરી તૈયાર થઈ ગઈ છે.